હવે ધોરણ 10 યુનિટ 2 એનો પાર્ટ 1 આપણે ગયા લેક્ચરમાં એની ચર્ચા કરી હતી. આજે આપણે પાર્ટ 2 ધ હ્યુમન રોબોટ ની ચર્ચા કરીશું. આખો પાઠને આપણે મિત્રો ત્રણ વિભાગમાં વહેંચ્યું છે, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. તો આજે આપણે પાર્ટ 2 ની ચર્ચા કરીએ. એમાં જે પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર ની ચર્ચા કરીશું. જોઈએ અહીંયા, in the market robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight. બજારની અંદર રોબોટ ભાઈ જે ભારે ખોખા ઉચકતા હોય, થિયેટરની ટિકિટો ખરીદતા હોય, ગ્રોસરી કરિયાનું કારની ડેકી સુધી લઈ જાય, આ બધા રોજબરોજના દ્રશ્યો હોય છે. but still strange and amusing servant. પણ રામસિંહ એક એવો હતો ભાઈ, એક સ્ટ્રેન્જ અજુગતો અને રસપ્રદ નોકર હતો. રામસિંહ 070 was thoroughly efficient. રામસિંહ એક સંપૂર્ણ ભાઈ કાર્યક્ષમ રોબોટ હતો. with tremendous speed and accuracy. એની સ્પીડ ભાઈ ભયાનક હતી, જબરજસ્ત હતી, અને એક્યુરેસી જોરદાર, ચોકસાઈ જબરજસ્ત હતી. he collected groceries into the shopping trolley. શોપિંગ ટ્રોલી ની અંદર લાવી બધી ગ્રોસરી મૂકી એન્ડ પોઝ, પછી અટકી ગયો ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, બીજા આદેશ માટે. આગળ એના માટે આદેશ શું છે એના માટે અટક્યો. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂરથી પ્રેમ ચોપરાએ પેલા રિમોટ કંટ્રોલ ની અંદર આદેશ આપ્યો 2 કિલોગ્રામ પાકી રસાળ કેરી. seeing a huge pile of mangoes, તો ત્યાં સામે મોટો કેરીનો ઢગલો હતો. in no time, એટલે જોતજોતામાં રામસિંહ 070 had selected the best ones. એ ઢગલામાંથી સારી સારી કેરી રામસિંહે સિલેક્ટ કરી લીધી. ક્વેશ્ચન જોઈએ મિત્રો, what were the robots doing the market? રોબોટ માર્કેટની અંદર કેવા પ્રકારના કામ કરતા હશે? તો રોબોટ્સ doing work like, robots do work like અથવા doing work like carrying heavy packets, buying theater tickets, carrying grocery to the cars. How can we see that Ramsingh 070 is efficient? આપણે કઈ રીતે કહીએ કે રામસિંહ એ ભાઈ એક એફિશિયન્ટ કાર્યક્ષમ એક સર્વન્ટ હતો. તો we can say that Ramsingh 070 is efficient because he has a tremendous speed and accuracy. Because he had a tremendous speed and accuracy. How much mangoes did the robot buy? એટલે રામસિંહે કેટલી કેરી ખરીદી? The robot, Ramsingh bought 2 kilogram of ripe and juicy mangoes. Next paragraph જોઈએ મિત્રો. Paid at the cash counter, Prem Chopra spoke into the commander. Remote control ની અંદર પ્રેમ ચોપરાએ આદેશ આપ્યો કે ભાઈ કેશ કાઉન્ટર ઉપર જે પૈસા ચૂકવ્યા. રામસિંહ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog. હવે આ રામસિંહ પ્રેમ ચોપરાને ફોલો કરતો હતો. કેવી રીતે? એક વફાદાર કૂતરાની માફક. when he stopped at ગોપાલ જ્વેલર્સ, જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ આગળ આવીને ઊભા થઈ ગયા, through the glass windows he saw a generous display of gold ornaments. કાચની બારીમાંથી દુકાનની અંદર સરસ મજાના આભૂષણો ગોઠવેલા જોયા. કોણે? પ્રેમ ચોપરાએ. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control. તો ત્યાં ખૂણામાં પ્રેમ ચોપરા જે સંતાઈ ગયા અને રિમોટ કંટ્રોલ ની અંદર બોલ્યા. શું બોલ્યા? softly and clearly, ધીરેથી, ચૂપચાપ. pick up a necklace and hide. ધીરેથી નેકલેસ ઉઠાવીને સંતાડી દે, આવું રિમોટ કંટ્રોલ ની અંદર પ્રેમ ચોપરા પર. નો નોઇઝ, અવાજ ના થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ટોપ સિક્રેટ, આ માહિતી કોઈને આપવાની નથી, સિક્રેટ રહેવું જોઈએ, રહસ્ય રહેવું જોઈએ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હિટન. પ્રેમ ચોપરાએ રામસિંહને ધમકી આપી, આ ટોપ સિક્રેટ છે એમ કે આ માહિતી કોઈને પણ આપવાની નથી. જો આપી છે તો હું તને ડિફ્યુઝ કરી નાખીશ, એટલે કામ કરતો બંધ કરી નાખીશ, એટલે તારું ખૂન કરી નાખી એવો અર્થ થાય. રામસિંહ is compared with a faithful dog. વફાદાર કૂતરા સાથે કમ્પેર. What did Prem Chopra spoke into the remote control? પ્રેમ ચોપરા રિમોટ કંટ્રોલ ની અંદર શું બોલ્યા? હા,
તો એક પે એટ ધ કેશ કાઉન્ટર, એક પણ બોલે રિમોટ કંટ્રોલ ની અંદર. બીજું શું કીધું? softly and clearly pick up a necklace and hide. No noise, information not to be revealed, top secret. આવું બોલે. What was the trick? ધમકી શું હતી? તો અહીંયા આપી છે ને, information not to be revealed, top secret, otherwise I will diffuse. It was the threat. What was the top secret? The information not to be revealed, it was a top secret. Next paragraph જોઈએ મિત્રો. Ramsingh 070 moved inside the shop. Ramsingh તરત જો આદેશ મળે દુકાનમાં ગયો. Close to the counter. Counter ની નજીક ગયો. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or jingle. એનો મેટાલિક હાથ આમ લાંબો થયો. જે આભૂષણો મૂકેલા હતા ત્યાં, અને ત્યાંથી આભૂષણ ઉઠાવી સીધા સ્ટોરેજમાં જતો હતો. પણ કેવી રીતે ઉઠાવ્યો? વિધાઉટ અ ક્લિંગ ઓર જિંગલ. એ નેકલેસ ઉઠાવ્યો, એનો ખણખણાટી જિંગલિંગનો અવાજ પણ ન થયો. નોબડી ટુક નોટિસ. દુકાનમાં ઘણા બધા લોકો તો કોઈને ધ્યાનમાં ના આવ્યા. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્વિટીઝ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ. કે ને જે મોંઘા મોંઘા આભૂષણો હોય, દાગીનાઓ હોય, રત્નો હોય. The shoplifting went on for some days. તો દુકાનમાંથી આ બધી વસ્તુની ઉઠાંતરી થોડા દિવસ ચાલુ રહી. Without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં કોઈને આનો ખ્યાલ પણ ના આવ્યો. તો દુકાનોમાંથી આવી ચોરી થાય છે. દુકાન માલિકોને ખબર જ ના પડી. But the confused reaction of the shop owners gradually became louder. પણ દુકાનના જે માલિકોને થોડું કન્ફ્યુઝન થયું, મૂંઝવણ કે સારું દુકાનમાંથી કઈ ચોરી થાય છે. ધીરે આ બધાનો ઓહાપો બહાર આવ્યો. Unaware, Prem Chopra went on this with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. હવે દુકાનદારોનું કન્ફ્યુઝન ધીરે વધવા લાગ્યું, પણ પ્રેમ ચોપરાને ખબર નહોતી. પણ એક દિવસ પ્રેમ ચોપરા એને માર્કેટમાં લઈ ગયા અને એને જે ફ્રૂટ વેન્ડર્સ હતો, ફરફરાજના વેપારીને ત્યાંથી આ રોબોટે એક દ્રાક્ષનું અફઘાની ગ્રેપ્સ એનું ઝુમકું ઉઠાવી અને સંતાડી દીધું અંદર પોતાના સ્ટોરેજમાં. આ ફ્રૂટ વેન્ડર જોઈ ગયો. How did Ramsingh pick up the necklace? Ramsingh necklace કઈ રીતે ઉઠાવ્યું? Ramsingh picked up the necklace without a clink or a jingle. Was Prem Chopra aware about the confusion of the shop owners? દુકાનદારોની અંદર પોતાના દુકાનની વસ્તુની ચોરી થયાનો હાપો ધીરે વધવા લાગ્યો. આની જાણ પ્રેમ ચોપરાને હતી તો no, Prem Chopra was not aware about the confusion of the shop owner. Where were the Afghani grapes disappearing? Afghani grapes ક્યાં ગાયબ થઈ ગઈ? The Afghani grapes were disappearing inside the metallic blue robot. Next જોઈ મિત્રો. The incident was related all over, and no sooner had they heard that some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. આજે ઘટના બની જે અફઘાની ગ્રેપ્સ ઉઠાવી જોતામાં વાત બધે પ્રસરી ગઈ. No sooner had they heard them, અને જેવું દુકાનદારે સાંભળ્યું કે આવું ચોરી થઈ, આવા રોબોટે કે અફઘાની ગ્રેપ્સ ઉઠાવી, some shopkeepers recalled, તો ઘણા બધા દુકાનદારોને ભૂતકાળ યાદ કર્યો, the presence of a metallic blue robot in their shop before their valuables were missing. તરત દુકાનદારોને યાદ આવ્યું, હા લે આપણા દુકાનમાંથી નેકલેસ ચોરાયું હતું, એના હા એ દિવસે રોબોટ આવ્યો હતો. તો જ્યાં જે ચોરી થઈ બધા દુકાનદારોએ યાદ કર્યું, તો હા એ દિવસે કે આપણા ત્યાં રોબોટ આવ્યો હતો. The information reached the police headquarters in no time. જોતામાં માહિતી ક્યાં પડી? પોલીસ હેડક્વાર્ટર્સ પહોંચી ગઈ. At once means no sooner. What did the shopkeeper recall? દુકાનદારોને શું યાદ આવ્યું? તો the shopkeeper recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. Remember means recall. One day Prem Chopra guiding Ramsingh 070 to Javeri Brothers for lifting precious gems. એક દિવસ રામસિંહ
અને એટલે પ્રેમ ચોપરા રામસિંહને ક્યાં લઈ ગયા? ઝવેરી બ્રધર્સ લઈ ગયા, એક આભૂષણની દુકાને. શાના માટે? જે જેમ્સ રત્નોની ચોરી કરવા માટે. The police was waiting in readiness and the computerized camera was capable of split-second recording. તો ત્યાં જ્યારે ચોરી કરવા લઈ ગયા પહેલા ત્યાં પોલીસ પહેલેથી તૈનાત થઈ ગઈ, છુપાઈ ગઈ હતી. અને તે કોમ્પ્યુટરાઇઝ કેમેરા જે તૈયાર હતા કે જો રામસિંહ કોઈ ચોરી કરે ને પકડાય, એમાં કેપ્ચર થઈ જાય, એનું ચોરીની જે ઘટના છે આખી કેદ થઈ જાય. અને એવા કેમેરા હતા કે ભાઈ સેકન્ડના પણ અડધા ભાગની અંદર એક ફોટાને એમને ક્લિક કરી નાખે, રેકોર્ડ કરી નાખે. જેવું રામસિંહે એમ કે ચોરી કરી, ક્લિક હિમ ઇન ધ એક્ટ, અને તરત જ એ કેદ થઈ ગયો ફોટામાં, કેમેરામાં. રામસિંહ રોબોટ વોઝ સ્પોટેડ, રામસિંહની ધરપકડ થઈ. But Prem Chopra fled as soon as he saw through the binoculars. પણ પ્રેમ ચોપરા દૂરથી ઊભા બાયનોક્યુલરમાંથી જોતા હતા, અને જો રામસિંહ પકડાયો, પ્રેમ ચોપરા ત્યાંથી પલાયન થઈ ગયા. Two person noting down Ramsingh's license number printed on his metallic plate. હવે જે પોલીસના બે અધિકારીઓ હતા એ રામસિંહની ગરદન ઉપર એનો લાયસન્સ નંબર પ્રિન્ટ કરેલો, એનો નોટ કરેલો. તો એનો માલિક કોણ છે પ્રૂવ કરશે. Why did Prem Chopra guided Ramsingh to Jhaveri Brothers? Prem Chopra Ramsingh ne Jhaveri Brothers કેમ લઈ ગયા? For lifting precious gems. Run away means, ભાગી જવું means fled. How was Ramsingh caught? તો Ramsingh was કે Ramsingh કે રીતે પકડાયો? હા, તો અહીંયા છે ને, the computerized camera capable of split-second recording clicked him in the act and Ramsingh was caught. હા, ચોરીની ઘટના જેવી કરે એટલે ક્લિક થયું અને પકડાયો. Where was Ramsingh's license number printed? Ramsinghનો license number ક્યાં printed? On his neck. Ramsingh's license number was printed on his metallic neck. Prem Chopra was arrested from his home. Prem Chopra ની ઘરેથી ધરપકડ થઈ. As the honor of Ramsingh 070 the theft. The Ramsingh 070 જે ચોર, વિશેષણ મળ્યું અહીંયા ચોર, તો એના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ થઈ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. તો પ્રેમ ચોપરાની ધરપકડ થઈ અને કોર્ટની અંદર હાજર કરવામાં આવે અને અગાઉની સુનાવણી થાય ત્યાર સુધી એમને બેલ ઉપર એટલે કે જામીન ઉપર એને મુક્ત કરવામાં આવ્યા. None of the stolen articles were recovered from his house. અને પ્રેમ ચોપરાના ઘરે પોલીસે તપાસ કરી પણ ચોરીની કોઈ વસ્તુ મળી, નેકલેસ કા જેમ્સ કે મળ્યું નહીં. He had cleverly disposed them all through his gang. કારણ કે પ્રેમ ચોપરાએ પોતાની ગેંગ એટલે બીજા જે પોતાના જે ગ્રુપમાં હતા વ્યક્તિઓ મારફતે આ બધી વસ્તુઓ એને સંતાડી દીધી. In the court he denied all the charges. એટલે પ્રેમ ચોપરાએ કોર્ટમાં બધા જ પોતાના ઉપર જે આરોપ મૂક્યા હતા બધાને નકારી કાઢ્યા, તમે આવું કંઈ કર્યું નથી. Someone else seems to have tampered with Ramsingh 070's program. ઉલટાનું કોર્ટમાં શું કહ્યું પ્રેમ ચોપરાએ? રામસિંહના પ્રોગ્રામ સાથે કોઈ છેડા કર્યા છે, એટલા માટે આ થયું છે, મેં કર્યું નથી. Why was Prem Chopra arrested? Prem Chopra was arrested as the owner of Ramsingh 070 the theft. Where any stolen articles recovered from Prem Chopra's house? Prem Chopraના ઘરમાંથી કોઈ ચોરીની વસ્તુ મળી તો no અથવા nothing, no stolen things અથવા articles recovered from Prem Chopra's house. Did Prem Chopra deny all the charges in the court? Yes, Prem Chopra denied all the charges in the court. The police found me at home. Prem Chopra શું કહે છે કે પોલીસે તો મને ઘરે નહીં પકડ્યો, હું તો હતો જ નહીં. He argued, એમણે દલીલ કરી. He argued counsel Goel cleared his thought and reached closer to the judge. Counsel Goel ખોખારો ખાતા જજ સાહેબ અહીં ગયા અને કહ્યું, considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected. Counsel Goel જજ સાહેબ પાસે જઈને કહ્યું કે ભાઈ જે રીતે પ્રેમ ચોપરા પોતાની સફાઈ આપે છે અને બજારની અંદર ઘણા બધા જ્વેલર્સ જે ઘરેણાના જે શોપકીપરો છે, બધા આભૂષણના શોપકીપરો જેને કહીએ આપણે દુકાનદારો,
એમને જે નુકસાન થયું છે એ પ્રમાણે it seems important to know the working of રામસિંગ રોબોટ અને એના માટે રામસિંગે છેલ્લા અઠવાડિયે શું કર્યું છે એ જાણવું પડશે. I request રામસિંગ રોબોટ to be called in the court. એટલે જજ સાહેબ હું તમને વિનંતી કરું છું કે તમે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવો. To whom did the counsel Goel request for what? રામસિંગ ગોયલે કાઉન્સિલ ગોયલે કોને વિનંતી કરી શા માટે? તો કાઉન્સિલ ગોયલ requested the judge to be called રામસિંગ in the court. એટલે રામસિંગને કોર્ટમાં બોલાવવા માટે કાઉન્સિલ ગોયલે જજ સાહેબને વિનંતી કરી. Lawyer Miss Counsel who has been affected according to counsel Goel. So according to counsel Goel, so many jewelers and curio dealers have been affected. Robert goes to court about the headlines in the next day's papers. બીજા દિવસની પેપરની અંદર હેડલાઇન હતી કે રોબોટ કોર્ટમાં જશે. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. બીજા દિવસ કોર્ટની અંદર ટોળેટોળા ઉમટી પડ્યા. શેના માટે? પેલા રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે, કટઘરામાં જોવા માટે. Counsel Goel was sticking off points till the last moment. છેલ્લી ઘડી સુધી બધી પોઈન્ટ્સની યાદી બનાવીને આવે રામસિંગ કાઉન્સિલ ગોયલ કયા પ્રશ્નોમાં કરવા. He appeared confident and crisp. તો કાઉન્સિલ ગોયલ એકદમ આત્મવિશ્વાસી દેખાતા and so was પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પણ એટલા આત્મવિશ્વાસી લાગતા હતા. Never would this machine man betray his master. હવે મિસ્ટર પ્રેમ ચોપરા કેમ આત્મવિશ્વાસી હતા? કારણ કે એમને ખબર હતી કે આ મશીન મેન એટલે કે યંત્ર માનવ એ મને દગો કરશે નહીં. The proceeding begins and Ramsing 070 appeared in the witness. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. રામસિંગને કટઘરામાં બોલાવવામાં આવ્યા. Why was the court overcrowded? The court was overcrowded to watch a robot in the witness box. વિટનેસ બોક્સની અંદર રોબોટને જોવા માટે કોર્ટની અંદર ટોળેટોળા થયા. Eager means keen. Who appeared confident and crisp? So both counsel Goel and Mr. Prem Chopra appeared crisp and confident and crisp. હવે મિત્રો અહીંયા જો તો આપણે અહીંયા જે પાર્ટ 2 હ્યુમન રોબોટ પાર્ટ 2 પૂરો કરી છે. હવે એની અંદર જે પાર્ટ 3 છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી મિત્રો મારા તમને જય શ્રી કૃષ્ણ, બાય બાય.